आधार डिसेबल ट्रस्ट द्वारा बराछा कापुद्रा स्थित कर्मनाथ महादेव मंदिर के प्रांगण में समस्त दिव्यांगजन सम्मान समारोह का आयोजन। संत महात्माओं सामाजिक अग्रणियों के साथ वास्तु की संचालक भूपत भाई सुखड़िया रहे कार्यक्रम में शामिल। परम कृपाळु परमात्मा ઈષ્ટદેવ ભગવાન જેમણે આ સુંદર મજાનું આયોજન કર્યું છે, રાજેશભાઈ, નંદલાલભાઈ, અંદર અમારા પ્રત્યેની જે લાગણી છે, અમારા હૃદયમાં આપના પ્રત્યે આવકારવાનો જે ભાવ છે, એ ભાવનો સ્વીકાર કરી કદાચ કોઈનો આદર સત્કાર સન્માન કદાચ અમારાથી ચૂકાતું હોય તો ક્ષમા કરીએ છીએ। આપ સૌનો હૃદયના ભાવથી અમે સ્વાગત કરીએ છીએ। આધાર ડિસેબલ ચેરિટેબલ ટ્રસ્ટ અને હરિકૃષ્ણ સેવા ગ્રુપ સમિતિ હંમેશા સમાજને અભિવાદિત કરીને વધાવતા જશું। ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ આપણી વચ્ચે સ્ટારમેક્સ ટીવીથી પત્રકાર શ્રી હરેશભાઈ ઉપસ્થિત છે, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ। માન્ય શ્રી હિંમતભાઈ ભુવા સાહેબનું પધારો, આપનું પણ અમે સ્વાગત કરીએ છીએ। તન મન ધનથી વિચાર્યા વગર સાહેબ પોતાના ખજાનાને ખુલ્લો મૂક્યો છે એવા વાસ્તુકીથી ભૂપતભાઈ સુખડિયા ઉપસ્થિત છે। એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ બાપ। આજના અમારા ભોજન સૌજન્ય દાતા પણ છે, એટલું જ નહીં પણ દિવ્યાંગોને જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં તન મન અને ધનથી સારી સેવા આપી છે, ત્યારે અમારે સ્વાગત પણ કરી લેવું છે। આપ ત્યાં ઉભા રહેશો। અમારી બેનકા પણ ઈલાબેન અહીંયા પધાર્યા છે, ઈલાબેનને વિનંતી કરું કે આપ પણ પધારશો, કારણ કે લક્ષ્મી વગરનો નારાયણનો સારો લાગે બાપ। અમારી લક્ષ્મી નારાયણની જોડ છે બાપ। અમારી ઈલાબેનને વિનંતી કરું કે આવો બેન બા, આપ પણ પધારશો। સોરી જ્યોતિબેન પધારશો। અમારી જ્યોતિબેનને ભૂપતભાઈનું દંપતીમાં સન્માન દિવ્યાંગો કરી રહ્યા છે। જોરદાર તાળીઓના નાદથી વધાવીએ। હરે કૃષ્ણ સેવા ગ્રુપ સમિતિ અને આધાર ડિસેબલ ટ્રસ્ટ વતી અમારા ભામાશા દાતા આમ તો સુરતમાંનું આયોજન કરતા હોય કે જ્યારે સંપૂર્ણ ભોજનનો ખર્ચ એટલું જ નહીં પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે તન મન ધનથી અમને સેવા મળી છે એવા જ્યોતિબેન અને ભૂપતભાઈને એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ બાપ। આપનો અમે હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે અમારે જ્યોતિબેન ને ભૂપતભાઈ જ્યારે અમારા કાર્યક્રમમાં આવે ત્યારે અમને એમ થાય કે સાક્ષાત ભગવાન અમારા આધાર ડિસેબલ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર
હંમેશા દિવ્યાંગ ત્યારબાદ સન્માન સ્વીકારવા માટે હું આમંત્રિત કરીશ માનનીય મહોદય શ્રી અમારે વિપુલ કુમાર પટેલને વિનંતી કરું કે આપ ઉપસ્થિત થઈ અમારું સન્માન સ્વીકાર કરશો. માનનીય મહોદય શ્રી કરશો. વિપુલ કુમાર પટેલ ત્યારબાદ હું વિનંતી કરીશ ચંદુભાઈ રાદડિયા આદરણીય સામાજિક અગ્રણી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે તો વિનંતી કરીશ કે આપ અમારું સન્માન સ્વીકાર કરવા માટે વધારશો. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય મહિલા સુરક્ષા સમિતિ સુરતથી શ્રીમતી દેવીલાબેન મિસ્ત્રીને હું વિનંતી કરીશ કે આપ પણ અમારું સન્માન. અરુણાબેન માવાણી પણ જોડાશે દેવીલાબેનના સન્માનની અંદર. દેવીલાબેન ત્યાં ઉભા રહેશો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું આમંત્રિત કરીશ કિરીટભાઈ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણી વચ્ચે ગીતાબેન બાપોદરિયા અને આશાબેન. जी, परिचय के साथ में आपके कार्यक्रम के विषय बताइए. पहले तो मैं मेरा परिचय करवाऊँ तो मैं वास्तुकी से भूपत सुखड़िया हूँ और आज का जो कार्यक्रम है वो खास करके जो दिव्यांग लोग हैं उसको लेके है. उसमें जो दो मेन संस्था है आधार डिसेबल्ड ट्रस्ट और हरे कृष्ण सेवा समिति, ये दोनों ने मिलके ये आयोजन किया हुआ है और यहाँ पे मैक्सिमम लोग जो है वो दिव्यांग लोग हैं और उसको नॉर्मल लोगों के बीच में जो भी तकलीफ़ हो रही थी उसको ध्यान में रख के लोगों को ऐसा एक विचार आया कि हम भी ऐसा कुछ कर सकते हैं. तो वो लोगों ने एक प्रस्ताव रखा तो मेरे को मिलने के लिए आया. ये लालजी भाई और नंदलाल भाई ने मेरा कांटेक्ट किया, मेरे अच्छे दोस्त हैं. तो बोले कि ऐसा ऐसा ये लोग आयोजन कर रहे हैं तो हम उसको क्या हेल्प कर सकते हैं. तो मेरे को लगा कि ये लोग भी इतने उत्साही है और इतना आयोजन कर रहे हैं, इतनी बड़ी संख्या में लोग यहाँ आने वाले हैं तो हम भी कुछ न कुछ उसको छोटा एक सपोर्ट करके हैं. तो हमने यहाँ पे सब लोगों के लिए खाने वगैरह का इंतज़ाम किया है और सब लोग अच्छे से अपना जो ये कार्यक्रम है उसको एंजॉय कर रहे हैं. थैंक यू. परिचय के साथ में कार्यक्रम की जय सियाराम. मेरा नाम लालजी भाई फूफलिया है. मैं एक बिजनेसमैन हूँ. वाउंसी बनी करके एक संस्था है मेरी बच्चों की इस्कॉन मॉल में. और आज जो ये प्रोग्राम कर रहे हैं दिव्यांग का, वो मुझे बहुत ही खुशी होती है. और मैं कई दिव्यांग संस्था से जुड़ा हुआ हूँ. सूरत की 2-3 संस्था में मैं और भी जुड़ा हुआ हूँ. और दिव्यांग का प्रोग्राम जो होता है मैं हमेशा उसमें उपस्थित ही रहता हूँ. दिव्यांग म्यूजिकल नाइट भी होता है, दिव्यांग स्विमिंग भी होता है, दिव्यांग फुटबॉल चैम्पियन वगैरह सब ये प्रोग्राम सूरत में होता रहता है. और इसमें कई दाता मिले हुए रहते हैं. हमारे पंकज कापड़िया भी हमारे सपोर्टर है. पंकज भाई जो कापड़िया हेल्थ क्लब के ओनर है. इस बार वहाँ प्रोग्राम किया था तो नंदलाल भाई ने मुझे यहाँ बुलाया. और वास्तुकी वाले भूपत भाई जो है वो सूरत के बहुत बड़े दाता है, कभी भी किसी को ना नहीं बोलते. तो मैं भगवान को ये प्रार्थना करूँ कि भूपत भाई को हमारी उम्र भी लगे और ये काम ऐसा करते रहे ज़िंदगी में. जय सिया राम. मेरा नाम नंदलाल भाई रादड़िया है. मैं ये संस्था हरिकृष्ण ग्रुप में जोड़ा हुआ हूँ. सब लोग हम सेवा का कार्य कर रहे हैं. हमारा ओनर भूपत भाई सुखड़िया बहुत घी ओनर का बहुत बड़ा अच्छा ओनर है. और हम और हरे कृष्ण ग्रुप का सब जुड़ा हुआ लोग सेवा कर रहे हैं अभी. थैंक यू. जय स्वामीनारायण. कितने यहाँ पर जो कम से कम लोग हैं वो कार्यक्रम में शामिल है और कार्यक्रम कब तक चलेगा? कितने लोगों को यहाँ पर प्रोत्साहन दिया जाता है, क्या है इसके बारे में? कम से कम 400 से 500 लोग अभी यहाँ आ रहे हैं सब. और खाने पीने का ही सब व्यवस्था है. कम से कम 8 बजे के आजू बाजू प्रोग्राम चल रहा है. हमारा लालजी भाई हमारा मित्र है और राजेश भाई रादड़िया तीनों हम लोग ये खरेखर आखा प्रोग्राम हमें ही तीनों लोगों किया है. ओनर तो सभी है लेकिन हमारा 3 का ही सबसे ज़्यादा. ત્યારબાદ
આદરણીય શ્રી રમેશભાઈ રાદડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરું કે આપ અમારું આ સન્માન આપો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પોતાનો કંઠ આપ્યો છે. અમારી વાસ્તુકી માઇક અંબાવજી. હું ભૂપત સુખડિયા વાસ્તુકી તરફથી. અમે એક બિઝનેસની સાથે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ કરીને એક સંસ્થા બી ચલાવીએ છીએ અને આ સંસ્થા દ્વારા ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને એને જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે સપોર્ટ કરતા હોઈએ છીએ. ખાસ કરીને અમારી સંસ્થાની વાત કરું તો વૃક્ષારોપણ કરવા, વૃદ્ધાશ્રમમાં હેલ્પફુલ થવું, જે અનાથ આશ્રમો છે એમને સપોર્ટ કરવો, ગૌશાળાઓને સપોર્ટ કરવો અને આવી ઘણી બધી સુરતમાં સંસ્થાઓ છે કે જે મા બાપ વગરની દીકરીઓને પરણાવે છે. તો અહીંયા બી અમારો સપોર્ટ હોય છે સંસ્થા તરફથી. અને જે દિવ્યાંગ લોકોની જે સંસ્થાઓ છે ખાસ કરીને આજે આપણે આ જોઈ રહ્યા છીએ ને આ સિવાય પણ એક બીજી સંસ્થા છે એમની સાથે વર્ષોથી હું સંકળાયેલો છું. નામ તો મને યાદ નથી આવતું અત્યારે. પરેશભાઈ કરીને છે, શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ. ઘણા વર્ષોથી એમની સાથે પણ હું સંકળાયેલો છું અને ત્યાર પછી આ સંસ્થા સાથે મુલાકાત થઈ નંદલાલભાઈ અને બીજા અમારા જે સાથી મિત્રો છે એમના દ્વારા કે કોઈ સંસ્થા છે ને આવું કામ કરવા માગે છે કે પહેલી જ વખત સ્નેહ મિલન કરવું છે એમને. મારી ઓફિસે આવ્યા ને મળ્યા તો મેં કીધું કાંઈ બી આપણાથી જે સપોર્ટ થશે એ કરશું. તો કે એક સેવા અત્યારે બાકી છે કે ભાઈ જમણવારની બાકી છે સેવા. તો કીધું કાંઈ વાંધો નહીં, આપણે જમણવારના દાતા તરીકે જોડાશું. અને મારું એવું માનવું છે કે આજે 10 વર્ષ પહેલા જ્યારે મેં વાસ્તુગીની શરૂઆત કરી ત્યારે એક નાના એવા વિચારથી કરેલી હતી અને આજે વાસ્તુગી જે છે એ 15 કરતાં વધારે દેશોમાં વાસ્તુગી વેચાઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આ બધી સંસ્થાઓ અને જે લોકોને અમે સપોર્ટ કરી રહ્યા છીએ એના દ્વારા એમની દુઆ અને એના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે એવું હું મારું માનવું છે. તો દરેક જગ્યાએ કોઈ પણ માણસ મારી પાસે આવે એટલે કાંઈક ને કાંઈક અમે એને સપોર્ટ તો કરીએ જ છીએ. મારે ત્યાંથી કોઈ પણ માણસ આવે તો ખાલી હાથે ક્યારેય પાછો નથી ગયો. તો આવું મારું માનવું છે ને મારો બિઝનેસ પણ મને એવું લાગે છે કે આની ઉપર ઊભો છે. અને મારું માનવું છે કે આજે વર્લ્ડ વાઇડ આ અમારી પ્રોડક્ટ છે એમને અમે લઈ જવા માંગીએ છીએ. કારણ કે છેલ્લા 4 વર્ષથી અમે દુબઈમાં જે વર્લ્ડનું સૌથી મોટું એક્ઝિબિશન થાય છે એમાં અમે પાર્ટિસિપેટ કરીએ છીએ અને ત્યાંથી અમારી પ્રોડક્ટને અમે વર્લ્ડ વાઇડ લઈ જઈએ છીએ. અને અહીંયા આપણે ભારતમાં નહીં પણ ભારતની બહાર પણ જે ઘણી બધી સંસ્થાઓ છે એમને અમે સપોર્ટ કરી રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ અમે દુબઈમાં આવી એક સંસ્થા સાથે જોડાઈને અમે ત્યાં પણ આવા કંઈક કાર્યક્રમમાં જોડાયેલા હતા. તો ખરેખર જ્યારે પણ આપણે કાંઈ બી કામ કરતા હોય ને ઘણા બધા લોકો કહેતા હોય છે તમે આટલું ટ્રાવેલિંગ કરો છો, આ છે તે છે, દરેક સેટરડે સન્ડે
ત્રણ સંસ્થાઓમાં જે કંઈ કાર્યક્રમો હોય તેમાં હાજરી આપવાની સાથે સાથે બિઝનેસને પણ ચલાવવાનો, તો મને કે તમે કંટાળતા નથી? તો મારું માનવું એવું છે કે ક્યાંક ને ક્યાંક આવી બધી સંસ્થાઓ સાથે હું જ્યારે જોડાઉં છું ને, જ્યારે લોકોને હું હેલ્પ થાઉં છું ને, ત્યારે મને એ છે કે મારો થાક છે ને એવું થઈ ગયું છે. અને અહીંયા જેટલા બી લોકો છે એમને એક મેસેજ આપવા માંગુ છું કે તમે પણ આવું કંઈક કાર્ય કરશો ને, ત્યારે તમે જે કંઈ બિઝનેસ કરો છો ને એમાં તમને કંટાળો નહીં આવે. ક્યારેક રાત દિવસ તમે મહેનત કરશો ને તો એટલે આવું કાર્ય કરતું રહેવાનું અને સપોર્ટ મળતો રહે અને આપણું બિઝનેસ પણ આગળ વધતો રહે. જેટલો મોટો બિઝનેસ હશે એટલું આપણે લોકોને હેલ્પફુલ થઈ શકશું. થેન્ક યુ. ત્યારબાદ ભૂપતભાઈ આપ ત્યાં જ ઊભા રહેશો અને સાથે અમારે ભાવેશભાઈ બવાડા જોડાશે. બંને મહાનુભાવોના હાથે અમારી લાડકડી દીકરી આરાધ્યાનો અમારે સન્માન. ત્યારબાદ અમારા દિવ્યાંગોને સહયોગી બનવા 500 રૂપિયા પિન્ટુભાઈ સોજિત્રા તરફથી અર્પણ થયા છે. 500 રૂપિયા દિનેશભાઈ કાનાણી તરફથી અર્પણ થયા છે. 500 રૂપિયા કલ્પેશભાઈ છે. એકવાર જોરદાર તાળીઓના નાદથી અમારે ગોરધનભાઈ હિરપરાને સન્માનિત કરવા છે. ત્યારબાદ એવું જ એક મિનિટ ઉભા રહેશો કનૈયાલાલ. આ સન્માનમાં જોડાશે ગોરધનભાઈ હિરપરાના સન્માનલાલભાઈ રાદડિયા અને હરિકૃષ્ણભાઈ રાદડિયા. જોરદાર તાળીઓથી વધાવો બા. ત્યારબાદ હિંમતભાઈ ગોવાનું સન્માન પણ તમે 5 કરજો. ત્યાં જ ઉભા રહેશો. પ્રજાપંખ પ્રેસમાંથી ઉપસ્થિત છે માનની શ્રી રાઘવભાઈ વેકરિયા. એમને જોરદાર તાળીઓથી વધાવો બા. અને એમની અનેક સંસ્થાઓની દાન તરફથી બસ ત્યાં ઉભો રહે બેટા 1 મિનિટ. હા, નેત્ર મંદિર આઈઝ હોસ્પિટલમાં કાઉન્સેલિંગ તરીકે ફરજ બજાવું છું. તો મતલબ અમે પ્રજ્ઞાચક્ષુ, હું પોતે પ્રજ્ઞાચક્ષુ હોવાને કારણે